અરે તું આટલો ભણેલો ગણેલો છે, તારા ભેજામાં વાત નથી ઉતરતી? ના ના, થોડી થોડી ઉતરે છે. ઉતરે છે ને, છતાંય જો તારો ફેસલો અફર હોય તો? ના ના ના, શાંતિ કુંજ સોસાયટીનો હું સેક્રેટરી છું. તમારા બધાના કામ હું નહીં કરું તો બીજું કોણ કરશે? લાવો ધોબીના કપડાનો ગાસડો લાવો. અલી એ અહીંયા ને શું છે? આવ તો ખરી. શું છે? તું સવારના પેલા પ્રેમલા જોડે ગઈ હતી ને જ્યોતિષ મહારાજ પાસે, તેમને શું કીધું? કહેવા જેવું હોત તો હું ચૂપ બેસત. તો ના કહેવા જેવું શું કીધું? એમને મને કીધું કે તું 1 ડઝન છોકરાની માં બનીશ, પણ તમે એક ના પણ બાપ નહીં બનો. એટલે તું બીજું ઘર માળવાની છે? મારા નસીબમાં જો એવું જ લખાયું હશે તો હું શું કરું? અરે એ બધાની વાત નહીં સાંભળવાની. કેમ? એ બધા ખોટા છે. ખોટા છે? હા. ના ના, જ્યોતિષ ખોટા, ડોક્ટર ખોટા, વૈદ ખોટા, તો સાચું કોણ? તમે? ના, હકીમ લુકમાન લખનૌ થી આવ્યા છે. અરે જે જમીનમાં કાંઈ ઉગતું ન હોય ને એ જમીનમાં ઝરણા વાવે છે, પાક ઉતારે છે. બોલ. તો મારી ઈચ્છા પૂરી થશે? જરૂરથી. વત્સ, હા હા, આવ્યો, આવી ગયો ગુરુદેવ. કહો. રોજ સવારે ઉઠી મારું સ્મરણ કરનાર શિષ્ય આજે મને વિસરી ગયો? હોય કાંઈ, હું બહાર જતા પહેલા તમારા આશીર્વાદ લઈને જ નીકળવાનો હતો. હવે તમે જ કહો, સ્નાન કર્યા વિના કાંઈ તમારી પૂજા થાય? ના, કસરત કર્યા પહેલા સ્નાન થાય. એ તમે કસરત કોઈ દિવસ કરી હોત તો આમ ના બોલત. સવારના પોરમાં હું નાઈ ધોઈને તમારી પૂજા કરું તો કસરત પછી મારે ફરી સ્નાન કરવું પડે. એમાં તો સાબુ પણ ઘસાય અને સમય પણ. તારો સમય એ સમય અને ગુરુદેવનો સમય ફાલતુ છે કે તારી વાટ જોતા ફ્રેમમાં લટકી રહે? એની મને ખબર નહોતી. વત્સ, મારે પણ મારા ગુરુદેવને પ્રણામ કરવા જવાનું હોય છે, અને ત્યાંથી એકાદ આટો હું સ્વર્ગલોકમાં મારું છું, અને ત્યાંથી ઘડી બે ઘડી ઇન્દ્રલોકમાં બેસી 7 ભવનના સમાચાર મેળવું છું, અને ત્યાંથી ચંદ્રલોકમાં જઈ અને ટેલીને પાછો આવું છું. એટલે એકાદ કલાક તારે વહેલા ઉઠવું પડશે. હા, એ ખરું. એમાં મારી કસરતે થશે અને તમારો સમય પણ જળવાશે. ચાલ, હવે ફટાફટ પૂજા પતાવ. ફટાફટ કે પ્રાણપુરી? પ્રાણપુરી ફટાફટ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ. હે ગુરુદેવ, આશીર્વાદ દો. કૃષ્ણ વિનાનો આ અર્જુન આજના મહાભારતમાં વિજય નીવડે. બધા ભાડૂતોને ચોખ્ખી ચટ ના કહી રણભૂમિની આર પાર ઉતરી જાય. તારો સમય હવે પૂર્ણ થાય છે. આપણે ફરી કાલે મળીશું. જય હિન્દ. મારા પ્યારા ભાડૂતો અને ભાડૂતાણીઓ, આજે આપણી શાંતિકુંજ સોસાયટીમાં આપણે સેક્રેટરી નિમવાના છે. તો આ શુભ પ્રસંગે હું શ્રી લાખાભાઈ લખપતિનું નામ સૂચવું છું, કારણ કે એનામાં પ્રમાણિકતા છે, સાહસ છે અને કામ કરવાની આવડત પણ છે. કે લાખાભાઈ સ્કોચની બાટલીમાં ઠર્રો ભરીને વેચે છે, ઇંગ્લિશ દારૂના ભાવે વેચે છે, પણ મને ખરીદતા પહેલા ચેતવે છે. હવે તમે જ કહો કે આના જેવા મહાન પ્રામાણિક માણસ આ દેશમાં બીજા કોણ છે? દાદુ સાહેબ, તમે કહ્યું કે લાખાભાઈમાં સાહસ છે, પણ હું કહું છું કે નથી. પણ હું કહું છું કે નથી એમ કહેવાથી ના ચાલે ભાઈ. એમ? અનસુયા, પુરાવો આપ. લાખાભાઈની લાખી પોતાને ધણીને ધાકમાં રાખે છે, આ વાત શાંતિકુંજના બહેરાઓ માટે ખાનગી નથી. એટલે જાહેરમાં પણ તું તારા ધણીને ગાળો દે છે? હાય હાય, કોઈ પોતાના ધણીને ગાળો દેતો હશે?
હા પણ મેં એટલું જરૂર કહ્યું હતું હો, કે તમારા જેવો કયાગ્રો ધણી તો કોઈ સતવાળી સ્ત્રીને જ મળે છે. તો બરાબર છે. યુગો યુગોથી પુરુષ પોતાની પત્નીથી બીતો આવ્યો છે. સિકંદરને જુઓ, એ પોતાની પત્નીથી બીતો હતો. રુસ્તમને જુઓ, એ પોતાની પત્નીથી બીતો હતો. છતાં સિકંદર એણે વિશ્વ પર રાજ કર્યું. રુસ્તમે જહાં કેવડાવ્યો. અને લાખાભાઈ લઠ્ઠા કિંગ છે. હવે વાત રહી એમની કામ કરવાની આવડતની, તો એ વાત તમે પિસ્તનજી બાવાને પૂછી શકો છો. તમે સમજો છો 1985માં સાલા ગુંડાઓએ મારી પેરીનને કિડનેપ કરી ગયા. તારે અહીંયા જ લાખાએ ફક્ત 2 દિવસમાં મારી પેરીનને મારી સામે હાજર કરી હતી. પેમલો આવ્યો. આવ આવ અહીંયા આ બાજુ આવ. આવ આવ. બેસ બેસ. અહીં તારી જ ખોટ હતી, બેસી જા. હા, જેમ હિન્દી ફિલ્મનો હીરો અણીની વખતે આવીને મોકો સંભાળી લે એમ જ તે કર્યું કહેવાય. અરે ભાઈ સાહેબ, હું તો એક જ વાત જાણું કે આપણી સોસાયટીનું સેક્રેટરી જે થવાનો હોય એ 32 લક્ષણો હોવો જોઈએ. હા, પછી લાખાભાઈ હોય કે દાદુ શેઠ, પછી જે કોઈ હોય તે. હું પણ એ જ કહેવાની હતી. તું મૂંગી મરને. નહીં 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 નહીં, લાખાભાઈની સામે હું મેદાને નહીં પડું. જોકે 32 માંથી 31 લક્ષણો મારામાં પણ છે. ખરી વાત કહો ને કે તમારામાં હિંમત નથી. એમ તો તારામાં છે. પેમલો ઈશ્વર સિવાય કોઈનાથી નથી ડરતો. તો સેક્રેટરી તું બની જા. વાહ, કહી દીધું કે તું બની જા. દાદુ શેઠ, આ લોકતંત્ર છે. અહીંયા ચૂંટણી થશે અને જે જીતશે ને તે જ સેક્રેટરી બની શકે. તદ્દન ખરું. તો જે કોઈ પ્રેમ કુમારને સેક્રેટરી બનાવવા ઈચ્છતા હોય તે પોતાની આંગળી ઉપર કરે, નહીં હાથ ઉપર કરે. તો ભાઈઓ અને બહેનો, હું શ્રી પ્રેમકુમારને આપણી સોસાયટીના સેક્રેટરી તરીકે નિમણૂક કરું છું. થોભો આ પેમલાને આપણી શાંતિકુંજ સિસોટીનો સેક્રેટરી નહીં બનાવી શકાય. કેમ? કારણ કે હવે તે આપણા શાંતિકુંજના ભાડુઆત નથી. તેની ઓડી બીજા કોઈ ભાડુઆતને સોંપાઈ ગઈ છે. કેમ પેમલા, ખરું કે નહીં? હા ખરું, પણ ભાડા ચિઠ્ઠી હજુ મારા નામની જ ફાટે છે. હે? હા. ચાલ જવાડે, એ બધી વાત જવાડે. ચાલ મિલાવો હાથ. બાજી તમે અહીંયા આવો. આ લેવ, તમે અવનને હાર પહેરાવો છો. એ સાંભળ, પેલા ડોબીના કપડા છે ને સેક્રેટરીને આપી દે બધા. મારા પ્રિય ભાડૂતો અને ભાડૂતાણીઓ, આજથી મેં આ બધા કામ ના કરવાનો નિર્ણય લીધો છે. એ પોડિયા, તારું ખસી તો નથી ગયું ને? ફરી એવું બોલ્યા છો, તમે હાર પાછો લઈ લેશું. ભાઈ, અમે અમારો કિંમતી મત આપીને તને જીતાડ્યો, તો સોસાયટીનું કામ તું નહીં કરે તો કોણ કરશે? અરે દીકરા, તું તો પરદુખ ભંજન છે, એટલે તો તને સેક્રેટરી બનાવ્યો છે. હું પરદુખ ભંજન છું, ગધેડો નથી કે ગાસડા ઉચકીને ધોબી ગાઢ જાઉં. ભાઈ પેમલા, બેજો બે. નથી બેવું, કઈ નહીં બેસતો. પણ તું મને એક વાત કે, તારે જો સોસાયટીનું કામ નહીં કરવું હોય તો નહીં કરતો, પણ મને એક વાતની સમજણ પાડ કે તું સિસોટીનો મુખી બની ગયો પછી એકાએક તને થઈ હું ગયું? હવે હું ના પાડતા શીખી ગયો છું. એ તને ખબર છે કે ના પાડવાનું પરિણામ શું આવશે, જાણે જ કે? એકદમ સરસ. મારો વર્ષો જૂનો રોગ, માથાના સણકા હંમેશ માટે દૂર થઈ જશે. એ ઘનચક્કર, અહીંયા અમારા બધાના માથામાં દુખાવો શરૂ થઈ ગયો છે, તેનું શું? એ મૂંઝવણ તમારી છે, મારી નહીં. અરે અરે દીકરા, વડીલોને આવા મોફાટ જવાબ ન અપાય. અને વડીલો પોતાની જવાબદારી ભૂલી જાય તોય નહીં. પૂછો એમને, હું એમ મારા પૈસે ચોખ્ખું ઘી લાવીને તેમને લાપસી બનાવી દીધી હતી કે નહીં? અને તેમણે શું કહ્યું? લાપસી ગંધાએ કહ્યું હતું કે નહીં? 10 માણસો વચ્ચે મારી આબરૂના લીરા ઉડાડી દીધા હતા કે નહીં? હવે હું એ કોઈ પણ કામ માટે કોઈને હા કહેવાનો નથી, એ લખી લો. ધાર કે એક આંધળો માણસ રસ્તો ઓળંગવા તારી મદદ માંગી રહ્યો છે कि है कोई अल्लाह का बंदा जो इस अंधे लाचार को उस पार ले जाए, तो તું એને શું કહીશ કે ના? અને ધાર કે રસોઈ અકસ્માતમાં દાદુની ધર્મપત્ની બળીને ભડથું થઈ રહી છે અને તને કાલા વેલા કરી રહી છે કે મહેરબાની કરીને
મહેરબાની કરીને મારા ગળામાં કોઈ એક ગંગાજળનું ટીપું નાખશો. ત્યારે તું શું કહીશ કે ના? અને ધાર કે જૂના દરિયામાં એક માણસ ડૂબી રહ્યો છે અને બૂમ પાડી રહ્યો છે કે બચાવો બચાવો બચાવો, નહીતર મારી વિધવા માં મારા વિયોગમાં આંસુ પાડી પાડીને આંધળી થઈ જશે. ત્યારે તું શું કહીશ કે હવે મને ના પાડવાની આદત થઈ ગઈ છે, મને ના પાડતા આવડી ગયું છે? ના ના, એને કહીશ કે રામ રામ? ના ના. શ્રીમાન